દોસ્તો છોકરો આ છોકરીને ટચ કરવા માંડે છે અને છોકરીને કહે છે કે તને શરમ નથી આવતી એક છોકરીને ટચ કરતા ને તું કોણ છો ને છોકરો કહે છે કે મેડમ હું તમને ટચ નથી કરતો ને છોકરી ઈશારો કરીને બીજી છોકરી બેઠી હોય છે એના ઠેલામાં કેટલા પૈસા હોય છે એને ઈશારો કરી દેશે પછી છોકરો છોકરીને સહી કરીને ટચ કરે છે અને છોકરી એને થપ્પડ મારે છે ને પછી મેડમને કહે છે કે મેડમ જોવો ને છોકરો મને કેરુનો છેડતી કરે છે ને પછી મેડમ કહે છે કે હું કેરુની જોઉં છું કે તમે છોકરીને છેડતી કરો છો અને ઓલા મેડમ આ છોકરાને સમજાવતા હોય છે ને ત્યાં છોકરી એના ઠેલામાંથી જેટલા પૈસા હોય તે ઉઠાવી લે છે ને આ છોકરો ને છોકરી બે મળેલા હોય છે કારણ કે આ બે દોસ્ત હોય છે ને પૈસાની ચોરી કરી રહ્યા હોય છે અને છોકરીનું ઘર આવતા છોકરી ઉતરી જાય છે ને એની પાછળ ઓલો છોકરો પણ ઉતરી જાય છે કારણ કે છોકરો ને છોકરી બે મળેલા હોય છે ને હારે ચોરી કરતા હોય છે ને પાછળથી મેડમ આવીને કહે છે કે તમે બે ઉભા રહો અને મેડમ ઉભા રાખીને કહે છે કે તમે રિક્ષામાંથી તો ભલે તો ઉતરી ગયા પણ મારા પૈસા તો દઈ દો ને છોકરી કહે છે કે મેડમ કયા પૈસા હું તમને નથી ઓળખતી મેં તમારા પૈસા નથી લીધા ને મેડમ કહે છે કે તમે મારા પૈસા લીધા છે ને મારી બધી ધ્યાન હતી મેડમ કહે છે કે હવે શાંતિથી મારા પૈસા દઈ દો ને મેડમ ને પૈસા દઈ દેશે પણ હવે મિત્રો છેલ્લે મેડમ એવું કરે છે કે જોઈને તમે પણ ચોકી જશો પણ જોતા પહેલા લક્ષ્મી માતા જે કોઈ વિડીયોને લાઈક કરશે સબસ્ક્રાઇબ કરશે ને ઘરમાં કોઈ દી ધનની કમી ન હોત છેલ્લા મેડમ કહે છે કે ચાલો હવે જેલમાં